તો પીએમ ડીવાયનમાંથી સવાલ આવે. તો ધ્યાન રાખજો દોસ્તો, આ જે પૂર્વોત્તરનો વિસ્તાર છે ને, પૂર્વોત્તરના રાજ્યો, તેમાં માળખાગત સુવિધાઓમાં ખૂબ સારો ફેરફાર થાય. એટલે આગામી સમયમાં 2025-26 સુધી ચાલે એટલી 6600 કરોડ રૂપિયાના રોકાણ સાથેની પ્રધાનમંત્રીએ યોજના ચાલુ કરેલી છે. તો એનું નામ શું છે? પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. ધ્યાન રાખજો, આ શું છે? ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. ઇનિશિયેટિવ એટલે પહેલ, વિકાસ માટેની પહેલ. પણ કોના માટે? ફોર નોર્થ ઈસ્ટ રીઝન. બરાબર, એટલે કે પૂર્વોત્તર ભારતના ક્ષેત્ર માટે વિકાસની પહેલ. બરાબર, તો પીએમડીવાય ફરીથી પૂરું નામ પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. ડેવલપમેન્ટમાંથી DEV છે, ડેવલપમેન્ટ. આ એટલે ઇનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રીઝન, એટલે પીએમડીવાય. હવે તમને આવો સવાલ પણ બેઝિકલી પૂછે, આ નામ આપી દે કે પીએમડીવાય છે તો તેનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? તો પૂર્વોત્તરના વિકાસ સાથે છે. 2022-23 બજેટમાં તેની જાહેરાત થઈ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, રૂપિયા 6600 કરોડ 22-23 થી શરૂ કરી 22-23, 23-24, 24-25, 25-26 એમ કરીને 4 વર્ષ સુધીમાં આટલા રૂપિયાના ખર્ચે વિવિધ 4 એંગલ ઉપર કામ કરવાનું છે. તો જો અહીંયા સુધીના મુદ્દા ઇનફ છે કે ભાઈ 22-23 સુધીમાં આ 22-23 બજેટ સાથે સંબંધિત છે. ઘણીવાર સરકારના કાર્યક્રમો કે કોઈ એવી અગત્યના પહેલ હોય તો વર્ષો પણ પૂછાય છે. તો આ 6600 કરોડ રૂપિયા 4 અલગ અલગ ફિલ્ડમાં વાપરવામાં આવશે. આ 4 સુધી ડિટેલ પ્રશ્ન જાય, ચાન્સ ઓછા છે, છતાંય જોઈ લેવાનું કે ભાઈ માળખાગત સુવિધાઓનો વિકાસ થવો જોઈએ. માળખાગત સુવિધાઓ એટલે કે સંસાધનો, રોડ, રસ્તા, બિલ્ડિંગ, બરાબર, આ બધી વસ્તુઓ બનવી જોઈએ. પછી સામાજિક વિકાસ, સોશિયલ ડેવલપમેન્ટ થવું જોઈએ. સોશિયલ ડેવલપમેન્ટ બહુ મોટો પ્રોજેક્ટ છે દોસ્તો. તેના માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર બધું જ સામેલ થાય. આજીવિકામાં વધારો, જે સ્થાનિક લોકો છે એમની જે લીવલીહુડ છે, બરાબર, સ્થાનિક લેવલે, તો એ આજીવિકામાં વધારો થવો જોઈએ. અને અલગ અલગ ક્ષેત્રોમાં જે વિકાસ અંતર છે એમાં ઘટાડો થવો જોઈએ.